ફરિયાદીશ્રીને નવા બાંધકામમાં દુકાનો આપવાનો સોદો નક્કી કરી ફરિયાદી પાસેથી રોકડા રૂપિયા 20 લાખ મેળવી લઈ કબજા વગરનો વેચાણ સાટાખત કરી આપી આજ દિન સુધી સોદા મુજબની દુકાનનો કબજો નહીં અપાવી ફરિયાદીના રૂપિયા પરત નહીં ચૂકવી ફરિયાદી સાથે છેતરપિંડી કરનાર દલાલ આરોપીની ધરપકડ કરતી ઇકો સેલ સુરત શહેર પોલીસ। સુરત શહેર વિસ્તાર જમીન ખરીદ કરી જમીન પર નવું બાંધકામ કરી એક જ મિલકતના અલગ અલગ વ્યક્તિઓને સાટાખત કરી આપતા બિલ્ડર તથા પ્રોપર્ટી દલાલ નાવ વધી ગયેલ હોય આવી રીતે છેતરપિંડી કરતા બિલ્ડર પ્રોપર્ટી દલાલ ભોળા લોકોનો ફાયદો ઉઠાવી તકનો લાભ ઉઠાવીને છેતરપિંડી કરતા અને લોકોના રૂપિયા પડાવી લેતા જોવા મળે છે। સુરત શહેરના લોકો કમિશનર શ્રીનાઓએ સંવેદનશીલ અભિગમ દાખવી સુરત શહેરમાં આવા બિલ્ડર પ્રોપર્ટી દલાલ વિરુદ્ધ તટસ્થ તપાસ કરી આરોપીઓને પકડી પાડવાની સૂચના આપતા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ તેમજ નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ બ્રાન્ચ તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઇકોશેલ ક્રાઇમ બ્રાન્ચનાઓના સીધા માર્ગદર્શન હેઠળનાઓની સૂચના મુજબ નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે।